આજના વિડીયોમાં બાળકો આપણે કુહુમાં જે 8મો પાઠ છે ટમેટાની દડી રમે દાદા દાદી તેનો સ્વાધ્યાય કાર્ય કે એની જે સમજૂતી છે એનો બીજો ભાગ છે જોવાના છીએ. જો આ વિડીયોનો બીજો ભાગ છે બાળકો, પહેલો ભાગ તમે ન જોયો હોય તો પહેલાં એ જોઈ લેજો, પછી આ ભાગ છે એ તમે જોઈજો. તો આગળ જ્યાં આપણે પહોંચ્યા હતા ત્યાંથી આગળ આપણે શરૂઆત કરીએ છીએ. તો અહીંયા એક વજ્રાસનમાં બેસો એવી એક પ્રવૃત્તિ છે અને એક રમૂજી છે એક સંવાદ આપેલો છે. જો આપણે થોડોક સમજી લઈએ. તેજસ્વીની ગોધરામાં રહે છે. એક દિવસ તેના કાકાનો દીકરો ગીતાંશ ત્યાં આવ્યો. જો કાકાનો દીકરો ગીતાંશ છે એ તેજસ્વીની ગોધરામાં રહે છે ત્યાં આવ્યો છે. તે તેને લેવા બસ સ્ટેન્ડ પર ગઈ. તેઓ ઘરે પાછા આવ્યા. તેજસ્વીનીએ બારણું ખોલ્યું. હવે આગળ વાંચો હું થયું. જો તેજસ્વીનીએ બારણું ખોલ્યું ને શું થયું એ વાંચો. જો અહીંયા જે લીટી આપેલી છે એ લીટીવાળી શબ્દો છે એ આની અંદર કપાઈ ગયેલા છે. તો એ શબ્દો છે આપણે ઉમેરવાના છે. એમાં પહેલાં એમને વાંચવાનું છે. જ્યાં જ્યાં શબ્દ ખૂટતો હોય ત્યાં આપણે એ શબ્દ ઉમેરતું જવાનું છે. તેજસ્વીની કહે છે, આવ હેપી આવ. અરે આ શું? આવ હેપી આવ. આ શું? જો તેજસ્વીની એને ઘરે બોલાવે છે અને કાકાના દીકરાને એટલે એમ કહે છે કે આવ હેપી આવ. આ શું? ગીતાંશ કહે છે, અરે આ આપણું જ ઘર છે ને, આ આપણું જ ઘર છે ને, આણું જ ઘર છે ને એવું લખેલું છે, પણ ત્યાં પ છે કપાઈ ગયો છે. તો એ આપણે ત્યાં પ છે ઉમેરવાનો છે. આ આપણું જ ઘર છે ને. તેજસ્વીની હા, પણ તો એની અંદર ઘરની અંદર કંઈક ફેરફાર દેખાણો છે એટલે એમ કહે છે કે વિચારમાં પડી ગયા છે. આપણું જ ઘર છે પણ આવું કે કોણે કર્યું છે બધું એમ. ગીતાંશ કહે છે, મને નથી લાગતું કે તું ઘરમાં બધી વસ્તુઓ આ રીતે ગોઠવી શકે. આ તો માત્ર વારો કરી શકે. શું કરી શકે? વાંદરો કરી શકે. આ તો માત્ર વાંદરો કરી શકે. અને હું તો હમણાં જ આવ્યો છું. એટલે પોતાને વાંદરો કહે છે કે હું તો હમણાં જ આવ્યો છું. અને બંને હસી પડે છે. જો વસ્તુઓ બધી છે ને અસ્તવ્યસ્ત થઈ ગયેલી છે, એવી રીતે ગોઠવેલી છે. અહીંયા શબ્દ ખૂટે છે, ગોઠવી શકે. બરાબર છે. અને એ ગીતાંશ એમ કહે છે કે હું તો હજી હમણાં જ આવ્યો છું ને એમ કહીને બધે હસી પડે છે કે આટલું બધું કોણે એવું કર્યું છે. આગળ તેજસ્વીની બોલે છે, તું કપા, તું કપા, કપા નહીં પણ કપાળ. શું છે? કપાળ. આ રૂમનો પાળનો દરવાજો બંધ કરવાનો. હું ભૂલી ગઈ હતી. પાળનો નહીં, ક્યાંનો હોય? પાછળનો દરવાજો બંધ કરવાનો ભૂલી ગઈ હતી ગીતાંશ. અને ત્યાં જો પાછળ લીડાના ઝાડ ઉપર, લી ન હોય, ક્યાં હોય? લીમડાના ઝાડ ઉપર તારો બીજો ભાઈ, તારો બીજો, ગીતાંશને કહે છે તારો બીજો ભાઈ. લીમડાના ઝાડ ઉપર કોણ હશે? વાંદરો હશે. જો કેવી મસ્તીથી તારી વેફર ખાઈ રહ્યો છે, કેવી મસ્તીથી તારી વેફર ખાઈ રહ્યો છે. તો તેજસ્વીની કહે છે, દોડાયા એ ખાલી જગ્યા ફરી મેં તારા માટે બનાવી હતી. તો એ શું છે? એ વેફર મેં તારા માટે બનાવી હતી. ગીતાંશ કહે છે, ભલે, પણ મને તો કાકી બનાવે એ જ ભાવે. તેજસ્વીની એની સામે ડોળા કાઢે છે. તેજસ્વીની, અચ્છા એમ. મમ્મી તો હવે છેક સાંજે આવશે. ક્યારે આવશે? ઠેક સાંજે આવશે. અહીંયા વ આવશે. ત્યાં સુધી ખાજે આ પંખાની હવા. આવી રીતે જ્યાં જ્યાં શબ્દો ખૂટે છે લખવાના છે. ગીતાંશ, મજાક કરું છું બાબા. ચાલ પહેલા આ રૂમને માણસની જેમ ગોઠવી દઈએ. તેજસ્વીની હસીને આ ચાલ હૂપ હૂપ કરીને તેજસ્વીની પણ એમ કરે છે કે આપણે વાંદરા છીએ એવું નાટક કરે છે. કંઈક ખૂટતું હતું તો વાંચી શકાયું નહીં ને. હવે ફકરો ફરીથી વાંચો. જો એની અંદર શબ્દો ખૂટતા હતા તો હરખું બરાબર વ્યવસ્થિત વાંચી ન શકાય, પણ આપણે એ શબ્દો બધા છે એ પૂરા લખી નાખ્યા છે. હવે અહીંયા બીજો ફકરો છે. હવે ઝડપથી વાંચો. વાંદરાએ શું કરેલું? જો એ આવ્યા એ પહેલાં વાંદરો આવ્યો તો તેણે શું કર્યું થયું? વાંદરો પાછળના દરવાજેથી રૂમમાં આવ્યો. જો એ છે દરવાજો પાછળનો બંધ કરવાનું ભૂલી ગઈ હતી. આ આગળ સંવાદની અંદર આપણે જોયું.
તો એ પાછળના દરવાજેથી રૂમમાં આવ્યો. આજુબાજુમાં મૂકેલી ખુરશીઓમાંથી એક ખુરશી પાડી દીધી. ટેબલ ફેન ટેબલ પર હતો તે ઉઠાવીને સોફા પર નાખ્યો. ટેબલ પર મૂકેલો પૈસાનો ગલ્લો લઈને જમીન ઉપર નાખ્યો. તે તૂટી ગયો અને તેમાંથી પણ રહેલા સિક્કા ભોંયતળિયા પર વેરાયા હતા. શૂઝ રેન્કમાં મૂકેલા ચપ્પલ ફેંક્યા. એક ચપ્પલ ખુરશીની નજીક પડ્યું હતું, બીજું ચપ્પલ છેક બારણા પાસે ગયું હતું. કબાટમાંથી એક માસ્ક લઈ ખુરશી ઉપર ફેંક્યું. ચશ્મા આડી પડેલી ખુરશી પાસે ફેંક્યા, તેથી તેનો એક કાચ નીકળી ગયો. નાના ટેબલ પર મૂકેલી ફૂલદાની લઈને સોફા પર ફેંકી. દિવાલ પર ચોંટાડેલું ઘડિયાળ ચીને કહ્યું. જો અહીંયા પાછું એવું આવ્યું. એ શબ્દો છે એ શા માટે આવા મૂકેલા છે? તો કે આપણને વાંચવાની મજા આવે એટલે એવા શબ્દો છે એ મૂકવામાં આવતા હોય છે. આગળ અહીંયા એક હવે કવિતા છે, કહે ટમેટું. તમે બધાએ સાંભળી જ હશે. જો કહે ટમેટું સાંભળો, ગાવો અને વારંવાર ધ્રુજો. જો તમારે એ પ્રવૃત્તિ કરતું જવાનું છે, વારંવાર ધ્રુજવાનું છે. તો આગળ અહીંયા આખી કવિતા છે એ તમને બધાને ખબર જ છે. જો ઠંડી કવિતાનું નામ છે. કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી જટ પહેરાવો બંડી. આના કરતાં હતા ડાળ પર રમતા અડકો દડકો. જો આના કરતાં તો ડાળ ઉપર હતા અને અડકો દડકો રમતા હતા, ત્યાં મજા આવતી હતી. મીઠો મીઠો મને લાગતો એ સવારનો તડકો. એ જે સવારે તડકો આવતો હતો એ મને ખૂબ જ મીઠો લાગતો હતો. અહીં તો બસ છે ઠંડી ઠંડી અને બરફના ગામ. અહીંયા ફ્રીજની અંદર તો નકરી ઠંડી જ છે અને બરફ જ છે નકરો. કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું મમ? આવ્યું ફ્રીજ બનાવાય ક્યારે જેની અંદર સહેજ પણ હૂંફ એટલે કે ગરમી જ નથી? ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી. ત્યાં દરવાજો ફ્રીજમાંથી ઘારી લેવા માટે ખુલ્યો. મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી. દળદળ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર. તો મૂળાભાઈએ ટમેટાને એક ટપલી મારી અને ટમેટું છે ફ્રીજની બહાર ગયું. બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. જો બારીમાંથી એને સૂરજ દેખાણો તો ખૂબ જ ખુશ થઈ ગયું. ત્યાં નાના બે કિરણ આવ્યા રમવા અડકો દડકો. કહે ટમેટા રાજા પહેરો મીઠો તડકો. તો ત્યાં બારીમાંથી બે કિરણ ટમેટા પાસે આવે છે અને એની સાથે અડકો દડકો રમવા માંડે છે. આગળ હવે આ કવિતા છે એના આધારે અહીંયા થોડાક પ્રશ્નો છે, એની વાતચીત આપણે કરવાની છે. તો એમાં પહેલું છે, ટમેટાને શું થયું ત્યારે તમને મજા પડી? ટમેટાને શું થયું ત્યારે તમને દુઃખ પડ્યું? તો ટમેટું ફ્રીજની બહાર નીકળી ગયું, જે મૂળાભાઈ ટપલી મારી એને, ત્યારે આપણને મજા આવી. અને ટમેટાને ફ્રીજમાં ઠંડી લાગે છે ત્યારે આપણને દુઃખ થયું. બીજું, તમે ફ્રીજ જોયું છે? ક્યાં? ફ્રીજમાં કઈ કઈ વસ્તુઓ હોય છે? તો કે હા, ફ્રીજ તો જોયું છે, અમારા ઘરે જ જોયું છે. તેમાં શાકભાજી, દૂધ, છાશ, અથાણું વગેરે બધી ઘણી બધી વસ્તુઓ હોય છે. ફ્રીજ શાકભાજી, દહીં, દૂધ કેવી રીતે સાચવી શકાય ફ્રીજ વગર? તો કે શાકભાજી છે ભીના કપડામાં રાખીને પણ સાચવી શકાય, દૂધને ગરમ કરીને રાખી શકાય અને દહીં છે અને માટલામાં રાખીને સાચવી શકાય. આગળ, ફ્રીજમાં રહેલા શાકભાજી ફળ સી રીતે વાતો કરતા હશે? કઈ વાતો કરતા હશે? ફ્રીજમાં શાકભાજી હોય તો એવી વાતો કરતા હશે કે ફ્રીજ કોણે બનાવ્યું છે, ફ્રીજ ખોટવાઈ જાય તો સારું, એવી બધી વાતો કરતા હશે. ફ્રીજમાંથી બહાર નીકળીને ટમેટા મનમાં શું બોલ્યું છે? જો ફ્રીજમાંથી ટમેટું બહાર નીકળી ગયું ત્યારે એ મનમાં શું બોલ્યું છે? તો એવું બોલ્યું છે, હાશ હવે તો ફ્રીજમાં જવું જ નથી, બહાર તડકામાં જ બેસી રહેવું છે. હવે આગળનો પ્રશ્ન છે, હવે પછી તમે ટમેટાને કાપતા જુઓ તો તમને શું થાય? જો ટમેટાને હવે કાપતા જુઓ, જો આની અંદર ટમેટું છે, આપણને એવું લાગે કે ટમેટું તો સજીવ છે એવું લાગે, કેમ કે ટમેટું બોલે છે કે મને ઠંડી લાગે છે, તડકો આવે તો એમ કહે છે કે મારે તડકામાં ગમે છે. તો હવે ટમેટું છે એ ક્યારેક કાપતા હોય કોઈક તો આપણને એમ થાય કે ટમેટાને વાગતું હોય છે. આગળ જવાબ તો તમને આવડશે જ, લખી લો અને જવાબ તમારે કહેવાના છે કવિતા ઉપરથી. ટમેટાએ બંડી કેમ માગી? તો કે ટમેટાને ફ્રીજમાં ઠંડી લાગે છે. ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને શું યાદ આવ્યું? તો કે શિયાળામાં મને પણ ફ્રીજમાં ઠંડી. તમને શું યાદ આવ્યું? ત્યારે તેને શું યાદ આવ્યું? તો કે તેને સવારનો સૂરજનો તડકો યાદ આવ્યો હતો. સૂરજનો મીઠો તડકો યાદ આવ્યો હતો.
આગળ ટમેટું શું જોઈને ખુશ થયું? તો કે બારીમાંથી સૂરજ જોઈને ટમેટું છે એ ખુશ થઈ ગયું. આગળ ચોથો પ્રશ્ન છે, ટમેટાને ફ્રીજમાં કોની યાદ આવે છે? તો કે ટમેટામાં છોડની ડાળ ઉપર અને મીઠો સવારનો તડકો. છોડની ડાળ અને સવારનો મીઠો તડકો યાદ આવે છે. ટમેટાએ કોની પાસે મદદ માગી? તો કે દૂધી માસી પાસે મદદ માગી. શેની મદદ માગી હતી? તો કે બંડીની. સાતમું, ટમેટાને ફ્રીજ ગમે છે? કેમ ખબર પડી? તો કે ના, એને ગમતું નથી, કેમ કે તેને તેમાં ઠંડી લાગે છે. સાતમું, ટમેટું કોને થેન્ક યુ કહે છે? શા માટે? કોને કોને થેન્ક યુ કહે છે? તો કે ટમેટું છે મૂળાભાઈને અને ફ્રીજનો દરવાજો ખોલનાર, ઘારી લેવા માટે કોઈકે ફ્રીજનો દરવાજો ખોલ્યો એને થેન્ક યુ કહે છે. આઠમું, ટમેટું સૂર્યપ્રકાશ કે તડકો શા માટે ઈચ્છે છે? કેમ કે તેને ફ્રીજમાં ખૂબ જ ઠંડી લાગતી હતી અને સૂર્યપ્રકાશ તડકો છે એનાથી એને ગરમી મળે એટલે. આગળ, કવિતાના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. કવિતામાં જે શબ્દો આવ્યા છે એનો ઉપયોગ કરીને આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવા છે. ખાલી જગ્યાનો દરવાજો વારંવાર ખોલવાથી લાઇટ બિલ વધારે આવે છે. શું આવશે? ફ્રીજ. ફ્રીજનો દરવાજો વારંવાર ખોલવાથી લાઇટ બિલ વધારે આવે છે. સૂરજના ખાલી જગ્યા ગરમી આપે છે. સૂરજના કિરણો ગરમી આપે. ત્રીજું, સુરતની ખાલી જગ્યા ખૂબ વખણાય છે. શું શબ્દ આવ્યો તો? ઘારી. ઘારી શબ્દ ખૂબ વખણાય છે. ચોથું, મારા મામાના લગ્નમાં ખાલી જગ્યાનો હલવો બનાવ્યો હતો. શેનો હશે? દૂધી. પાંચમું, બોરડી જોરથી હલાવી એટલે ટપ ટપ ખાલી જગ્યા દઈને બોર પડ્યા. તો ત્યાં શું આવશે? ટપ ટપ અવાજ દઈને બોર નીચે પડ્યા. આગળ એક બીજી પ્રવૃત્તિ છે, નીચે લીટી દોરેલ શબ્દ જેવા પ્રાસવાળા શબ્દ વિચારો અને કાવ્યપંક્તિ આગળ લખો. તો અહીંયા જો એક ઉદાહરણ આપેલું છે, લંકા તારી સળગી ગઈ પણ મારી પૂંછડી સાજી જ રહી. તારા તેલ ગાભા દીવાસળી બગડી ગયા પણ પૂંછડી મારી સાજી રહી. તો અહીંયા જો એ કવિતા લખેલી છે કે સળગી તારી સોનેરી લંકા ને તોય પૂંછડી મારી સાજી, ગયા તારા તેલ સળીને ગાભા ને તોય પૂંછડી મારી સાજી. જો સાજી, સાજી, લંકા, ગાભા, તો એ પ્રાસવાળા શબ્દ કહેવાય. એક સરખા શબ્દો આવતા હોય એને પ્રાસવાળા શબ્દો કહેવાય. તો એવી રીતે અહીંયા જે આપેલું છે એને આપણે અહીંયા કવિતા બનાવવાની છે. અહીંયા ટપુ નામનો એક કાચબો હતો, તેની અટક લપલપિયા હતી. તે આખો દી પાણીમાં રહીને છબછબિયા કરતો હતો. તો અહીંયા જો છબછબિયા, લપલપિયા એ પ્રાસવાળા શબ્દ છે, તો એનો ઉપયોગ કરીને આપણે કવિતા બનાવીએ. તો જો અહીંયા આપણે 4 લીટી લખી શકીએ. હતો એક ટપુ કાચબો, અટક તેની લપલપિયા, રહે પાણીમાં દી આખો, કર્યા કરે છબછબિયા. તો આવી રીતે કાવ્ય પંક્તિની બનાવી છે. બીજું છે, હે જુતાજીના દાક્તર ઘડીક નાડી માપો, મારું ચપ્પલ બીમાર પીડ્યું છે, એની સારી રીતે દવા કરો. તો એની આપણે અહીં જો કાવ્ય પંક્તિ બનાવી છે, હે જુતાજીના દાક્તર જરાક માપો નાડી, પડ્યું છે મારું ચપ્પલ બીમાર, દવા એની કરો સારી. બરાબર, આવી રીતે પ્રાસ મેળવીને આપણે એની કવિતા બનાવી છે. આગળ અહીંયા એક કોષ્ટક આપેલું છે, રમતનું નામ છે અહીંયા, એનો વિશ્વ રેકોર્ડ છે અને ભારતનો રેકોર્ડ છે. જો ઊંચો કૂદકો, પુરુષની અંદર ઊંચો કૂદકો એનો રેકોર્ડ છે 2 મીટર અને 45 સેન્ટીમીટર. એ કોનો રેકોર્ડ છે? ઝાવિયર એસ. ભારતમાં ચંદ્રપાલ, એનો રેકોર્ડ કેટલો છે? 2 મીટર અને 17 સેન્ટીમીટર. લાંબો કૂદકો પુરુષોમાં માઇકલ પી 8 મીટર અને 95 સેમી. અમૃતા પાલ ભારતની અંદર છે, અમૃતપાલ 8 મીટર અને 8 સેન્ટીમીટર. ઊંચો કૂદકો મહિલાઓમાં તો એ છે સ્ટેપકા કે 2 મીટર અને 9 સેન્ટીમીટર. અને ભારતીય રેકોર્ડ છે બોબી એ 1 મીટર અને 91 સેન્ટીમીટર. તો આ જે બધા રેકોર્ડો આપેલા છે એના આધારે નીચે થોડાક પ્રશ્નો છે, એના જવાબ છે આપણે આપવાના છે. તો પહેલું છે, ઝાવિયર એસ તમારી શાળામાં આવે તો કઈ કઈ વસ્તુઓ કૂદી જાય? તો એ કેટલું કૂદી જાય છે ઝાવિયર એસ? તો 2 મીટર અને 45 સેન્ટીમીટર જેટલું કૂદી જાય છે. તો એટલી ઊંચાઈવાળી તમારી નિશાળની અંદર જે વસ્તુઓ હોય એ બધી વસ્તુઓના નામ છે એ તમે અહીંયા લખી શકો. તો આપણે લખ્યા છે ટેબલ, તારની જાળી, બગીચાની દિવાલ, આ બધું છે એ કૂદી જાય. બીજું છે અંજુજી, તમારી શાળામાં આવે તો કઈ કઈ વસ્તુઓ કૂદી શકે? તો અંજુજી આમાં ક્યાં છે? તો કે અહીંયા છે અને એ લાંબી કૂદમાં
ખેલાડી છે કેટલું કૂદી જાય છે 6 મીટર અને 83 સેન્ટીમીટર, એટલે કે અંદાજિત 7 મીટર. તો અંદાજિત 7 મીટર જેટલી લાંબી કોઈ પણ વસ્તુ હોય તો એ બધું એ કૂદી જાય. તો એ કઈ કઈ વસ્તુ તમારી શાળામાં છે એ તમારે અહીં લખવાની છે કે ઔષધ બાગ, કિચન ગાર્ડન, તો એ બધું છે એ કૂદી જાય. આગળ ઊંચો કૂદકો મારીને કોણ કોણ તમારા વર્ગખંડની છત અડી જાય? તો આમાંથી કોણ કોણ છે કે તમારા વર્ગખંડની છત અડી જાય? ઊંચો કૂદકો મારીને તો ઝાવિયર એસ છે અને ચંદ્રપાલ છે, એ બંને અડી જાય. આપણે અહીંયા લખ્યું છે ઝાવિયર એસ અને ચંદ્રપાલ. તમે 4 મિત્રો એક જ લાઇનમાં સૂઈ જાઓ તો કોણ તમને બધાને એક સાથે કૂદી શકે? એક જ લાઇનમાં 4 મિત્રો તમે સૂઈ જાઓ લાંબા, તો લાંબો કૂદકો મારનાર છે એ આપણને કૂદી જાય. કોણ છે? માઇક પી અને અમૃતપાલ, એ બંને છે એ તમને કૂદી જાય. તો માઇક પી અને અમૃતપાલ. 5મું, તમે 3 મિત્રો એકની એક ઉપર ઊભા રહો તો તમને એક સાથે કોણ કૂદી શકે? તો ઊંચો કૂદકો મારનાર કૂદી જાય. તો એમાં આપણે લખ્યું છે ઝાવિયર એસ અને ચંદ્રપાલ. તો આવી રીતે ઉપરનો કોઠો જોઈને આપણે તમારે છે એ એના જવાબો લખવાના છે. પછી અહીંયા થોડાક શબ્દોના અર્થ આપેલા છે, એ તમારે વાંચી નાખવાના છે અને બધા જ શબ્દોના અર્થ છે એ યાદ રાખી નાખવાના. જેમ કે ભેરું એટલે શું થાય? તો કે સાથી અથવા દોસ્ત. ધમાલ એટલે ધમાચકડી. એકો તો સૌથી હોશિયાર, બાહોશ. પેટ પૂજા એટલે ભોજન. કોડી એટલે એક જાતનું છીપલું. જીવનભર તો જીવો ત્યાં સુધી. તો આવી રીતે બધા જ શબ્દો છે વાંચી નાખવાના છે તમારે અને એ શબ્દોના અર્થ છે યાદ રાખી લેવાના છે. આ બધા શબ્દો છે ને સમાનાર્થી શબ્દો આપણે કહી શકીએ. તો આવી રીતે આ પાઠ છે એનું આખું સ્વાધ્યાય તમારે સમજીને તમારે જ્યાં જ્યાં લખવાનું આવે છે ત્યાં તમારે જોઈને લખી નાખવાનું છે અને બરાબર તૈયારી કરીને આખું સ્વાધ્યાય, આખું પ્રકરણ છે એ તમારે સમજી લેવાનું છે. અને પહેલો ભાગ છે જો તમે ન જોયો હોય તો એ પહેલાં જોઈ લેજો.